જો આ નૈત્રીન પપ્પા માટે જ્યુસ કરવું છે તો પાંદડા ધોઈને રાખી દીધા નીતરવા ચણામાં. અને આ છે ને એક ઓલું પડ્યું હતું સંતરું, તો નૈત્રીબેન કે મારે સંતરાની ગુલ્ફી ખાવી છે, તો એના માટે લેવડાવ્યું ને કાલે એને સંતરાની ગુલ્ફી ખાવી છે, તો એના માટે જો આટલો એક સંતરાનો રસ નીકળો. હવે એમાં સેજ ખાંડ નાખી અને મૂકી દઈશ ગુલ્ફી કરવા. અને આ છે ને તરબૂચની એને ગુલ્ફી ખાવી છે મારી બેન. એ આવું દીકા રોજ અલગ અલગ ગુલ્ફી બનાવડાવે, તો આજે જો તરબૂચનું જ્યુસ કાઢ્યું છે. આ તરબૂચનું જ્યુસ કાઢી નાખ્યું, એમાંથી થોડુંક આટલું જ્યુસ અલગ કરી એમાં થોડીક ખાંડ નાખી દીધી, એટલે હું નડે નહીં, ઘરનું હોય ને તો એટલે ભલે ખાધા કરે. એની ગુલ્ફી મૂકી દઈશ. અને આ તરબૂચ પણ ટોપડી ભરીને સુધારી દીધું, એટલે એ ફ્રીજમાં મૂકી દો ઠંડુ થવા. અને આટલું તો નીકળી ગયું છે અત્યારથી. ત્યાં થાળી મોટી ભરાઈ ગઈ છે, એ બધી ગાયને નાખી આવું. પણ પહેલાં એને પપ્પા કે જ્યુસ કરી જ નાખી કે એટલે બપોરે આવીને સીધું મારે પીવાનું જ રહે. એટલે હવે એનું જ્યુસ એ કરી નાખું, પછી હારવાર વાસણ ઉટકી નાખું. વાસણ તો આટલા જ છે, જ્યુસના નહીં. ચાલો, ગ્રીન જ્યુસ નૈત્રીન પપ્પા માટે બની ગયું. અને આ નૈત્રીબેનની આઈસ્ક્રીમ પણ આમાં મૂકી દઉં, કેટલીક ભરાઈ છે. હા દીકું, હા તારા માટે જો કેન્ડી બનાવીને મૂકું છું. હા, જેટલું છે એટલું બધું તારો જ છે દીકરા. જો બસ આ ઓરેન્જની 2 બની જશે. પછી હવે આ તરબૂચની બનાવી દઉં. તરબૂચની કેટલી બને જોઈએ. હા, 3 ગુલ્ફી બનશે તરબૂચની અને 2 બનશે જો થઈ ગયું ને ઓરેન્જ. 2 ઓરેન્જ બનશે, 3 તરબૂચ બનશે. બરાબર મમ્મી? હા, હું દિશાન બેયા, તમે બેયા. ઓકે હાલો હવે મૂકી દે. હવે હાંજે બની જશે. હો, હાંજે આપણે જમી લેશું ને ત્યાં બની ગઈ છે. ઓકે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. કેમ છો બધા મજામાં ને? જો 2 બાપ દીકરી ગયા અને મેં છે ને હવે કચરા પોતા ચાલુ કર્યા છે. હાવણી લીધી હાથમાં, મેં કીધું ગઈ છે ને તો કચરા પોતા કરી નાખું. અને આજે તો જ્યુસ થઈ ગયું, ગ્રીન જ્યુસ થઈ ગયું, તરબૂચ સુધારાઈ ગયું, નૈત્રીબેનની ગુલ્ફી મુકાઈ ગઈ. અને બીજું શું, તરબૂચ ને બધું સુધારીને ટૂંકમાં રાખી દીધું ફ્રીજમાં. અને જો વાસણ એ ઉટકાઈ ગયા, પ્લેટફોર્મ ચોખ્ખું થઈ ગયું. હવે કચરા પોતા કરી નાખું ફટાફટ. નૈત્રીબેન ગયા છે ને ત્યાં, તો સારું હાલો, મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં, પછી મળીએ બધાય. 1:30 વાગી ગયો ને નૈત્રીબેન ને પપ્પા બે આવી ગયા ગામમાંથી. અને નૈત્રી તું ક્યાં ગઈ હતી જમવા? કે તો અત્યારે તું મને રહેવા દે કે લઈ આવી નેલ પોલિશ ને ચાંદલા ને રૂમાલ ને બધી છે ને ગોયણી થઈ હતી. અહીંયા મારા બાજુમાં છે ને ગોયણી થઈ હતી, તો જો આ નેલ પોલિશ ને બધી લઈ આવી ને આવતા હવે સીધું રેડ બફેટ ચાલુ કરી દીધું. ચાંદલા તોડી નાખ્યા અને નેલ પોલિશ લઈને બેસી ગઈ. મમ્મી લાય હું તને નેલ પોલિશ કરી દઉં. 1:30 વાગ્યો. એને પપ્પાએ જો આવીને જ્યુસ પીધું અને હવે બધું ખાહે કાચું. અને મારે તો હજી નિર્જળા જ છે સવારના, એટલે જ્યારે ભૂખ લાગશે ત્યારે હું તરબૂચનું જ્યુસ કરીને રાખ્યું છે એ જ્યુસ પી લઈશ. હલો, જો અત્યારે 2:45 વાગ્યા છે અને હવે હું છે ને તરબૂચનું જ્યુસ લઈ લઉં છું, જે મેં બનાવીને જ રાખ્યું છે ફ્રીજમાં, તૈયાર જ છે. કેમ કે હમણાં નોરતા ચાલુ છે એટલે ગ્રીન જ્યુસ નથી લેતી, બાકી તો રોજ ગ્રીન જ્યુસ લઈ લો, પણ ગ્રીન જ્યુસ નથી લેતી હમણાં. તો તરબૂચનું જ્યુસ જો બનાવેલું રેડી છે. તરબૂચનું જ્યુસ પી લઉં, પછી ભૂખ લાગશે ત્યારે ફ્રૂટ ખાઈશ. તો હાલો બધાય તરબૂચનું જ્યુસ પીવા. હા, કોણે સુધાર્યું? હે, શું સુધાર્યું? તે શું સુધાર્યું? એને શું કહેવાય? નથી ખબર. આ નૈત્રીએ સુધાર્યું છે. જો પાલક સુધારી, ધાણા ભાજી સુધારી. પાલક ને ધાણા ભાજી જ કહેવાય ને. અને શું બનાવવાનું સાંજે? ઢોસો. જા ઢોસો ક્યાં બનાવવાનો છે? આનો ઢોસો થાય, પાલકનો ધાણા ભાજીનો. તો જો આ પાલક ને ધાણા ભાજી ને બધું પડ્યું છે. અને નૈત્રીન પપ્પાને ખાવા જ છે હાંજી ભજીયા, એટલે બધી તૈયારી કરી લીધી. એના પૂરતા જો આ એક પાલક ને થોડીક ધાણા ભાજી સુધારી લીધું મેં, અને આ ડુંગળી એ સુધારી લીધી. હવે ચણાનો લોટ ગામમાં પડ્યો છે, એટલે આવશે ત્યાં ચણાનો લોટ લેતા આવશે, એટલે એને બેન બાપ દીકરીને ગરમ ગરમ ભજીયા ઉતાર દઈશ. અને હું તો ફ્રૂટ ને એવું ખાઈ લઈશ. તો હજી તો 5:30 પોણા 6 જેવું થયું છે, પણ બાબુથી મેં વહેલું સુધારી લીધું. કેમ કે સાંજે પછી મારા વિડીયાનો ટાઈમ થાય, કોમેન્ટના જવાબ દેવાનો ટાઈમ થાય અને બધું ભેગું થાય,
એટલે આમાં સુધારેલું તૈયાર હોય ને તો સીધા ભજીયા ઉતારવાના જ રહ્યા. શું કર્યું ત્યાં? લિપસ્ટિક હે જો આમાં લિપસ્ટિક લગાવી પેલા અરે, અરે, અરે. ગઈશું ને તો લિપસ્ટિક મસ્તીની થઈ ગઈ. હાવ છોકરી તું તો ભલે હું તો પણ ધોઈ નાખીશ આને. હવે એ નથી ધોવો, મૂકી દે. ના. મારો ફેવરેટ બોલ છે. આનાથી લઈ નાખ, આનાથી લઈ નાખ, નકર વધારે ખરાબ થશે. લિપસ્ટિક વાળું જાય હવે તારા હાથે ખરાબ થયા. જો તારા પપ્પા મારશે તને. મોઢું જોતો. કેવી લાગ્યું તું મમ્મી? અરે હિરોઈન જેવી લાગસ તું તો. ક્યુટ ક્યુટ. તૈયાર થઈ નથી, માથું વેડું નથી, લિપસ્ટિક કરીને ડાન્સ કરસ. જોઈ લે, જોઈ લે, જોઈ લે. આમાં આવી જાય કોપીરાઇટ. કોપીરાઇટ આવી જ જાય આમાં. હે ગામમાં જાવું તારે કે નથી જાવું? જાઓ. હા તો હાલ તૈયાર કરી દો ફટાફટ હાલ. જો 7:30 વાગ્યા અને મેં છે ને હમણાં કોમેન્ટના જવાબ દીધા અને વિડીયો એડિટ કર્યો અને હમણાં છે ને ફિલ્ટરવાળા ભાઈ આવ્યા હતા ફિલ્ટર શું કરવા. તો કે ફિલ્ટર બદલાવવું પડશે, કંઈક 1500-2000નો ખર્ચો છે, તેના કરતાં નવું લઈ લ્યો એ કે. એટલે મેં કીધું ભાઈ નવું રહેવા દો, હમણાં હમું થાય ત્યાં લખી કરી દો. મેં કીધું જેટલું હાલે એટલું, કેમ કે હમણાં ખર્ચો બહુ થઈ ગયો. મેં કીધું એક્ટિવાનો ને પછી આ ફ્રીજનો ને મેં કીધું એસ્ટિમેટ અમારું વિખાઈ ગયું છે હમણાં. મેં કીધું એટલે અત્યારે હાલે એવું કરી દો, હલાવી દો. એટલે કે અત્યારે હમું થઈ ગયું છે, જે 4-6 મહિના આવેલું પછી કે પાછું બદલાવવું તો જોહે જ કે એવું કહીને ગયા છે. એટલે એવું છે. જો જેટલી સગવડતા એટલી અગવડતા. પેલા ક્યાં આવું કઈ હતું? કૂવાના પાણી પીતા અને ડંકીના પાણી પીતા અને નદીના પાણી પીતા અને પેલા કાંઈ ઉપાધિ. નળ આવતા તો સીધે સીધા લ્યો. હમણાં સુધી આ ફિલ્ટર નહોતું ને તો નળેથી સીધું અહીંથી વાંડો ભરીને રાખી દેતા, ફટકડી ફેરવી દેતા. એટલે ઉપરથી ચોખ્ખું પાણી ગોરામાં રેડી દે, નીચેનો જે ડોળ હોય એ જવા દે. અને કાંઈ ઉપાધિ હતી. આ તો જેટલા સગવડતા ને એટલી અગવડતા એના જેવું છે. પણ હવે આના વગર હવે હાલતું નથી. અત્યારે ફિલ્ટરના પાણી પીધા પછી ઓલું પાણી, જો કે થોડાક દિવસ લાગે. હું તો એના પપ્પાને કહેતી હોય કે આપણે ઓલું પાણી પીએ, કે તું પી, કે હું નહીં પીવી, કે મને એ કે ન ભાવે, કે તારે પીવું હોય તો પી. કે હવે મારે પીવું આખા દીમાં 2 ગ્લાસ 3 ગ્લાસ પાણી આવે. એટલા હાટુથી મારે ક્યાં ગોરો નોખો માંડવો. મેં કીધું કેમ કે બપોર લગી મારે નિર્જળા હોય. બપોર લગી તો હું કઈ પાણી પીતી નથી. બપોર પછી મારે શેરડીનો રસ હોય ને જ્યુસ હોય ને ફલાણું ઢીકણું. હવે એમાં મારે પાણી કેટલું પીવું વિચાર કરો છો. હવે એમાં મારે મેં કીધું ક્યાં ગોરો નોખો માંડવો, એના કરતાં હું આમાંથી 2 ગ્લાસ પીવું હોય છે પી લઈ, કે તારે પીવું હોય તો પી, હું તો ફિલ્ટરનું પીશ. એટલે આવું છે બધી. અને હાલો હવે 2 બાપ દીકરી આવે ને એટલે ગરમ ગરમ ભજીયા એને ખાવા છે. આવે એટલે પછી ગરમ ગરમ ભજીયા ઉતારી દો. જો 8 વાગી ગયા અને નૈત્રીને એના પપ્પા 2 આવી ગયા અને આ બધું લઈ આવ્યા. જો સીંગ, દાળિયા, આ ચણાનો લોટ ભજીયા કરવા છે એટલે આ સંચળ પાવડર, સેવ, પૌવા અને ચટણી તૈયાર લઈ આવ્યા. અને આ છે ગોળ. અને તું શું અહીંયા આવી? જો આ ખુરશી લઈને આવી. તારે શું કામ છે અહીંયા? મલાઈ જોવું છે. હે કેમ બનાવ? ત્યાં પાડીશ કંઈક મિક્સર બિક્સર. હજી એક તો ખર્ચા ઉપર ખર્ચા ચાલુ છે ને હવે મિક્સર પાડ્યા એટલે મિક્સરનો ખર્ચો આવે. અને આ તેલ ઢોરા હે કંઈક માથે પણ નીચે ઉતર તું. તેલનું બકડિયું આવશે માથે, ગરમ ગરમ ધગી જાઈશ. આ બાજુ બેસી જા. અહીંયા આવતી રહે, ઊભી થઈ જા. પેલા ઊભી થઈને અહીંયા આવતી રહે, બેસી જા. જોજી અને જો હારો હાર બધું કરવું હોય. દોઢી 1 નંબરની દોઢી જો બેસી ગઈ ગયા. તારે કરવા જ ભજીયા જોવા છે. આ તો જો મારી દીકરી ના નહીં ઉડે માં તો ખાલી બે છે ત્યાં છાની મને. એમાં દીકરી હમણાં ઉતાર દો પછી આવો થોડીક વારમાં. હલાવાય નહીં તો તેલ આવે માથે, તેલનું બકડિયું આવે માથે. ત્યાં દાદી જે ખબર ડોવાઈ ગયો. આ 2 બાપ દીકરીને જ ખાવા છે એટલે આટલો જ મસાલો કર્યો છે. અને આ મરચા 3-4 હતા ને એના પપ્પાને આખા મરચાના આવા. ચાલો ગરમા ગરમ ભજીયા ઉતરે છે. પેલા મરચાના ઉતર્યા અને એના પપ્પાના મરચાના ખાવા હતા. 4-5 મરચા હતા. અને હવે આ ડુંગળીના ને પતરીના નૈત્રી ખાય કા. આમાં નથી નહીં. એમાં નથી નાખી દીકરા. આમાં નથી નાખી હો તારે. તને હાવ મોરા કરી દે હાવ. પતરી ના જાવ છે તારે. તારે હાવ મોરા. ચાલો મેથીના ગોટા ઉતરે છે ગરમા ગરમ. અને આ 2 બાપ દીકરી બેસી ગયા જમવા. જો નૈત્રી કેવા થયા ભજીયા? 1 નંબર. ખાઈ લે હો. બરાબર થયા.
મેથીના બરાબર થયા છે ને? આ એટલા જ બધા જો 11:15 વાગ્યા અને તમે બે બાપ દીકરી ક્યાંથી આવ્યા અત્યારે રખડીને? મેળામાં અત્યારે મેળામાં ગયા હતા બેન. રોજ મેળામાં તો જ્યાં સુધી મેળો રહેશે ને ત્યાં સુધી રોજ મેળામાં અમારા બેનને જવાનું, બરાબર ને? ડેઈલી મેળામાં જશે, બધી રાઇડ્સમાં બેસે, ખાશે. જો આવું લાશું લઈ આવી પોપકોર્ન, જો પોપકોર્ન લઈ આવી અને મારા માટે શેરડીનો રસ. મારે પીવો. ખાઈ લે પડી ખાઈ લે મારે તો શેરડીનો રસ હોય એટલે મારે બીજું છે કાંઈ ન દીકરા જોઈએ. ઘણો બધો ખાઈ લે, હજી રસ ઘણોય છે, તાર પપ્પા લઈ આવ્યા છે, આપણે બે પીશું દીકા. અને હવે અમે મા દીકરી બે રસ પીશું સરસ મજાનો ઠંડો ઠંડો, અને પછી સુઈ જાશું. કાનૈત્રી, તો બધાને ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ સિતારા. હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, હું 4 દિવસથી રો ફૂડ ઉપર છું, પણ જમ્યા વગર આખી રાત નીંદર નથી આવતી, તો શું કરું? તો કંઈ વાંધો નહીં, જો તમારાથી ન થતું હોય, ન રહેવાતું હોય, તો તમારે ફરજિયાત ન રહેતા જેટલું થાય એટલું કરવાનું. આપણે કોઈની એમ કહેવાય કે દેખાદેખી પાછળ એમ કે આ નવરાત્રિ કરે છે તો મારે કરવી જ છે એવું જરાય ન વિચારતા, તમારાથી ન રહેવાય તો રાત્રે તમે ફરાળ કરી લ્યો અથવા તો એકટાણું કરી લ્યો. હળવું હળવું લેજો ટૂંકમાં, કારણ કે 4 દિવસથી રો ફૂડ ઉપર છો એટલે થોડી થોડી ક્વોન્ટિટીમાં લેજો. તમારે જમી લેજો. સૂકી ભાજી છે, ચેવડો છે, પછી તમારે એકટાણું કરવું હોય તો એકટાણું કરી લેજો, ચિંતા ન કરો તમારે, કેમ કે રાત્રે તમે એક ટાઈમ જમો છો એટલે ઘણાય ન રહી શકતા હોય. કાલે મારે પણ એવું જ થયું, કાલે મારે પણ એકટાણું કરવું પડ્યું. તો નૈત્રીન પપ્પાએ ધરાર મને થોડુંક ખવડાવ્યું હોય કે થોડુંક ખાઈ લઈએ કે એકટાણું. હવે કે 4 દિવસ તો થઈ ગયા કે હવે નથી કરવા, કે એકટાણું કરીને પણ નોરતા. એટલે મેં કીધું એકટાણું તો હું આમથી કરતી જ હતી કે રાત્રે એક ટાઈમ જમવું એટલે એકટાણું જ કહેવાય. મેં કીધું એટલે મારે તો ફ્રૂટ ઉપર જ રહેવું હતું, પણ નૈત્રીન પપ્પાએ મને ધરાર ખવડાવ્યું એટલે કાલે મારે પણ કાલથી હવે હું પણ થોડું થોડું એવું 30% લઈ લઉં છું. તો તમે ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. તમારે થોડું એવું લઈ લેજો, સૂકી ભાજી છે કે એવું. તમારે જે ફરાળ કરવું હોય તોય તમારી ઈચ્છા, અને એકટાણું કરવું હોય તોય તમારી ઈચ્છા, તમારે ચિંતા ન કરો. પછી દક્ષાબેન ગોહિલ કે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી સોનાગ્રા પાર્થભાઈ કે છે કે દીદી મારે તો ચા મુકાતી નથી, 2 ટાઈમ જોઈએ છે. શરૂઆતમાં ડાયટ ચાલુ કરે ને એટલે બધાનો આ એક જ પ્રશ્ન હોય છે કે મારાથી ચા મુકાતી નથી, શું કરું? ચા મુકાતી નથી. ખબર નહીં ચાએ તો કેવો જાદુ કર્યો છે બધાય ઉપર. ખાધા વગર હાલે છે પણ ચા વગર હાલતું નથી. એટલે શરૂઆતમાં બધાને એવું થાય છે, એટલે તમને પણ થયું એવું થાય, સ્વાભાવિક છે. પણ જેમ જેમ તમે સાધનામાં આગળ વધશો એટલે ચા તમારી છૂટી જશે. ચિંતા ન કરો, કોશિશ કરવાની, આપણે છોડવાની ટ્રાય કરવાની. એટલે ધીમે ધીમે કરી અને આપણે એક એક પગથિયાં ચડશું, તમારે ચિંતા ન કરો. અને કે છે કે બેન દીદી આજે મેં જ્યુસ બનાવ્યું, તેમાં પાલક, કાકડી, ટમેટા, કેરી એટલું ઉમેર્યું, તે પીધું એટલે હાલે ને? એટલે હા, પાલક છે, કાકડી છે, ટમેટું ન નાખતા, કાચી કેરી નાખજો, ટમેટું ન નાખતા, ટમેટાનું અલગથી કરજો. અને એમાં તમે છે ને આમળા પાવડર નાખજો અથવા તો અડધું દાડમ નાખજો, કેમ કે અત્યારે આમળા મળતા નથી. એટલે આપણે આયુર્વેદિકનો સ્ટોર હોય ને ત્યાં આમળા પાવડર મળી જાય, એટલે એ નાખી દેવાનું. અને કાં તો અડધું દાડમ છાલ સાથે નાખી દેજો એટલે ચાલશે. અને હું એનીમાં નથી કરતી, અમે ગામડે રહીએ એટલે તો દીદી વાડીનું કામ વધુ હોય એટલે પાણી તો પીવાય જ જાય. અને બપોરે જ્યુસ પીવું અને સાંજે એક ટાઈમ જમું છું. આ રીતે ડાયટ કરીએ તો ચાલે ને? કાંઈ વાંધો નહીં, તમે ગામડે રહ્યો છો પણ વાંધો નહીં, બપોરે જ્યુસ પીવો કે ફ્રૂટ ખાઓ, સલાડ ખાઓ, પેટ ભરાઈ જાય એટલું ખાઓ. તમારે વાડીનું કામકાજ હોય એટલે તમારે ભૂખ્યા નહીં રહેવાનું. ભૂખ લાગે ત્યારે, જ્યારે ભૂખ લાગે ત્યારે ભરપેટ ખાઈ લેજો તમારે. પણ એનીમાં કરજો, એનીમાં વગર તમે ડાયટ ન કરતા. એનીમાં છે આજથી એનીમાં અને કાલથી તમે કાચા ઉપર જાજો એટલે તમને તકલીફ ન થાય. બાકી માથું દુખશે ને બેચેની થશે ને એવું થશે. એટલે એનીમાં તમારો પ્રોપર થશે ને એટલે તમને એમ કહેશો ને કે પાણી પીવાઈ જાય છે. આ સ્વાભાવિક છે કે ખેતરમાં કામ કરતા હોય એટલે પાણીની તરસ લાગે, પણ 3-4 કલાક તો તોય તમે કરી શકશો. વાડીનું કામ તમે કરતા હોય ને તોય 3-4 કલાક તમારાથી નિર્જળા થઈ જ જશે. કેમ કે મારો પોતાનો અનુભવ છે. ગયા વર્ષેના લગભગ તો એના આગલા વર્ષે મારા પપ્પાએ છે ને ઓલું વાવ્યું હતું ખેતરમાં. વાડી વાવવા એને શોખ એવો, અમારે વાડી નથી પણ એને એવો શોખ. એટલે મારા ફઈનું ખેતર વાવ્યું હતું એણે, ને એમાં એણે સોયાબીન વાવ્યા હતા, પછી કાઢીને જીરું વાવ્યું હતું, એવું બધું કર્યું હતું.
તો હું 4 દિવસ સુધી સતત વાડીએ ગઈ હતી, જીરું ઉપાડવા ગઈ હતી હું 4 દિવસ સુધી. અને ત્યારે તો હું સાવ રો ફૂડ ઉપર જ હતી. ત્યારે હું રાંધેલું નહોતી ખાતી, હાવ એટલે હાવ કાચા ઉપર જ હતી ત્યારે. તોય મને કાંઈ પ્રોબ્લેમ નહોતો થયો અને 4 દિવસ સુધી હું બધાની હારોહાર મેં કામ કર્યું હતું. અને જ્યારે ભૂખ લાગે ત્યારે હું મારું ફ્રૂટ ભેગું લઈ ગઈ હતી. ફ્રૂટ છે, જ્યુસ તો ત્યાં ન મળે, પણ ઓલા કહેવાય ને પાદરમાં શેરડીનો રસ મળતો હોય ને, એટલે રસ મંગાવી લેતી ને એવું બધું હું કરતી. એટલે તમને જો 4 કલાકના નિર્જળા તો તમે ઇઝીલી કરી શકશો, શરૂઆત કરશો એનીમાં પ્રોપર થશે ને. અને છતાંય એવું હોય ને તો તમે મને ખાલી ફોન કરજો, એટલે હું તમારું આખું રૂટીન જાણું, કેમ કે તમારો કેટલો વજન છે, તમારી કેટલી ઉંમર છે, કેટલું કામ છે તમારે. અને કામની જ વાત કરું ને તો મને એક યાદ આવ્યું, કાલે મારે શિલ્પાબેન મિનિબ્રા જે સરદારગઢથી છે, એનો મને કાલે ફોન આવ્યો હતો. બેનનો 10-12 કિલો વજન તો ઉતરી ગયો છે. અને કામની વાત કરું તો કે જાગુબેન હું સવાર 5 વાગ્યાની ઉઠી હોઉં છું, બપોરે 2 વાગ્યા સુધી બેસતી નથી કે 2 વાગે હું ગ્રીન જ્યુસ પીઉં છું કે, અને પછી ગ્રીન જ્યુસ પી અને પછી 2-3 કલાક આરામ કરી લવી કે વળી પાછું 5 વાગે ઉઠી અને ફરી પાછું કામે ચડી જાઉં. તો રાતના 11, 11:30, 12, કેમ કે એને સીવણનો પણ સિલાઈનો શોખ છે, તો કે સિલાઈ બ્લાઉઝ ને એવું બધું સીવતી હોય. પછી બેનને ભેંસુનો તબેલો છે, તો એ બેન ચા નથી પીતા કે નથી દૂધ પીતા. દૂધ વેચે છે, આખા ગામને વેચે છે દૂધ, પણ એ પોતે નથી પીતા. એટલે એવું છે. એટલે કામ પણ થશે, પણ સાધનામાં તમે આગળ વધશો ને એટલે બધું ધીમે ધીમે થશે, સ્ટેપ બાય સ્ટેપ બધું થઈ જશે. તમે તમારે ચિંતા ન કરો, પણ એવું લાગે તો મને તમે ફોન કરજો. પછી રીધિબેન કે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી મીનાબા કે છે જય માતાજી બેન. પછી વંદના બેન કે છે ચૌહાણ કે અત્યારે તો આમળા નથી આવતા, તો આમળાની બદલે દાડમ નાખીએ છીએ, તો દાડમ સાથે કાચી કેરી નાખી શકાય ને? હા, દાડમ સાથે પણ તમે કાચી કેરી નાખી શકો. અને વંદનાબેન કે છે કે પેલા બેનનો જે ડેઈલી 1 કિલો વજન ઉતરે છે, એ કઈ રીતના આખો દિવસ ડાયટ કરે છે, ડિટેલ્સમાં જણાવજો ને. હા ચોક્કસ. હવે પાછું મારે બેનને વીણાબા જાડેજા ઉપર છે એ જ છે. અને બેન તમે લખીને મને કોમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતના કરો છો, કેટલી કલાકના નિર્જળા કરો છો, અને કઈ રીતના તમે ડેઈલી તમારું રૂટીન છે ને એ જરાક જણાવજો. કેમ કે ઉત્સુકતા હોય જાણવાની કે તમારો ડેઈલી 1 કિલો વજન ઉતરે છે, એટલે તમે શું કરો છો એમ જાણવાની મને પણ ઉત્સુકતા હોય, અને આપણા યુટ્યુબ ફેમિલીને પણ ઉત્સુકતા હોય ટૂંકમાં. તો તમે લખી અને મોકલજો કે તમે કઈ રીતના ડાયટ કરો છો. જેમ કે કાલે તમે કહેતા હતા કે બધું કરી લીધું, કોઈ બાકી નથી, દવા કે વોકિંગ ને એટલું બધું પેલા ઝુંબા ડાન્સ કરતા, ને એમાંથી ટૂંકમાં આમાં જેટલું રિઝલ્ટ મળે છે ને એટલું એમાં નહોતું મળતું તમને, અને આમાં સ્ફૂર્તિ પણ એટલી લાગે છે. તો તમે બધું એ જરાક જણાવજો, એટલે આપણા યુટ્યુબ ફેમિલીને ખબર પડે. પછી દર્શનાબેન ભટ્ટ કે છે જાગુબેન આ રોઠે એટલે શું? આ રોઠે એવું તો હું કંઈ બોલી નથી મારા ખ્યાલથી. આ રોઠે એવું હું બોલી છું? મને યાદ નથી. આ રોઠે એટલે પછી કોમલબા પરમાર કે છે જય માતાજી બેન. GHV ગેમિંગ આઈડી છે, અને જય સ્વામિનારાયણ. પછી ગીતાબેન માલવિયા કે છે હું 3 વખત એનીમાં કરું છું. ઓકે. અને ગીતાબેન કે છે કે મેં 3 દિવસ પાણી પર અને 3 દિવસ મોસંબીના જ્યુસ પર રહી છું, તો મારું 3 કિલો વજન ઓછું થઈ ગયું છે, અને હજી નવરાત્રિ ચાલુ જ છે. અરે વાહ, ખૂબ સરસ. ગીતાબેન કે છે કે બેન 3 દિવસ ખાલી પાણી ઉપર રહ્યા છે, ઓનલી પાણી ઉપર, અને 3 દિવસ થયા બેન મોસંબીના જ્યુસ ઉપર છે, તો બેનનો 3 કિલો વજન ઉતરી ગયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન. અને હજી તો નવરાત્રિ ચાલુ જ છે, એટલે હવે નવરાત્રિ પૂરી થઈ પછી ખબર પડે બેનનો કેટલો વજન ઉતરો. અને ગીતાબેન કે છે કે હું તો આ સિસ્ટમ છોડવાની જ નથી. હા, એટલે કાલે જ હું કહેતી હતી ને કે આ સિસ્ટમ એકવાર જે લોકો અપનાવે ને એ પછી લાઈફ ટાઈમ છોડી જ નથી શકતા. કેમ કે આમાં એટલી મજા આવે છે ને, 3 ટાઈમ ખા કરી અને કોઈ ખાઈને ખોડિયા ખાલી કરી નાખ્યા, ખાઈને બધા રોગ આવ્યા, ખાઈને મોટાપો આવ્યો. અને ટૂંકમાં ખાવા કરતાં જે નથી ખાવામાં જે મજા છે ને એ ખાવામાં એટલી મજા નથી આવતી.
એટલે સારી વાત છે બેન, તમે સિસ્ટમ લાઈફ ટાઈમ કરવાના છો, અભિનંદન એના માટે. અને ગીતાબેન કે છે કે મારી ઉંમર તો 60 વર્ષ છે અને મારો વજન ખાલી 67 કેજી જ છે અને 3 કેજી તો 6 દિવસમાં ઉતરી ગયું છે. અને હું જીમ જાઉં છું, કસરત કરીને થાકી જાઉં, બહુ જ કસરત કરું છું તોય આટલો વજન નહોતો ઉતરતો, પણ આ સિસ્ટમ કરવાથી 3 કિલો ઉતરી ગયું અને હજી તો નવરાત્રિ ચાલુ જ છે અને શરીર તો સાવ હળવું લાગે છે. જો ગીતાબેનના શબ્દો છે, ગીતાબેન 60 વર્ષની ઉંમર છે ગીતાબેનની. તમે વિચાર કરો, 60 વર્ષની ઉંમરે બેન જીમમાં જાય, કસરત કરે, વોકિંગ કરે, એટલું બધું કર્યા પછી એને જેટલું રિઝલ્ટ આમાં મળ્યું ને એટલું રિઝલ્ટ એને સેમાંય નહોતું મળતું. અને આમ પણ 60 વર્ષની ઉંમર થાય પછી આપણે એટલું વોકિંગ ન કરી શકીએ, એટલી એક્સરસાઇઝ ન કરી શકીએ. હજી આપણે 40-45 વર્ષ સુધી બધું કરી શકીએ કે આપણે ઝુંબા ડાન્સ કરીએ ને વોકિંગ કરીએ ને એક્સરસાઇઝ બધું થાય, પણ પછી 60 વર્ષ પછી આ બધું આપણે ન કરી શકીએ. એના કરતાં બેટર છે કે આપણે આ ડાયટ તો જીવી ત્યાં સુધી કરી શકીએ, એક્સરસાઇઝ ન થાય, કેમ કે પછી ગોઠણના દુખાવા થાય, ઉંમર થાય એટલે બધું થાય. તો એના કરતાં તો સારું છે કે આપણે આમાં રાત્રે એક ટાઈમ જમી પણ શકીએ છીએ અને આપણું વજન પણ મેન્ટેન રહે છે અને રોગ પણ એટલા ઘર નથી કરતા. ડાયટ છે આપણે જીવી ત્યાં સુધી ફોલો કરી શકીએ. કે બેન જીમમાં જાય, કસરત કરીને થાકી જાય, સાચી વાત છે. કસરત ને બધું કરતા હોય ને એને ખબર હોય, કેમ કે હું એ કરતી પહેલાં, હું એ બહુ કરતી કસરત ને. સવારમાં 5 વાગ્યામાં ઉઠીને પ્રાણાયામ કરું, યોગા કરું, 3 કલાક આમ શરીરને એમ કહું કે હવે થકવી દેતી, એટલું બધું હું કરતી. પણ મને જેટલું આમાં રિઝલ્ટ મળ્યું ને એટલું સેમાંય નહોતું મળ્યું. એટલે ખરેખર ખૂબ સારી વાત છે બેન, 60 વર્ષની ઉંમરે પણ તમે આ સિસ્ટમ ફોલો કરો છો અને લાઈફ ટાઈમ. હા, જો કે 60 વર્ષ થઈ ગયા છે એટલે આટલા વર્ષ તો આપણે બધું ખાધું જ છે એટલે ખાવા પીવાનો મોહ પણ છૂટી ગયો હોય. અમુક ઉંમર થાય ને પછી આપણને ખાવા પીવાનો મોહ ઓછો થઈ જાય, એમ કે અત્યાર સુધી તો બધું ખાઈ લીધું એટલે ખાવા પીવાનો મોહ અમુકને છે, અમુકને વધી જાય. અમુકને ખાવા પીવાનો મોહ વધતો જાય, જેમ જેમ ઉંમર થાય ને એમ ખાવા પીવાનો મોહ વધતો જાય. આપણે ઘણાને કહીએ ને, અમુક તો કેટલી ઉંમરના હોય ને હાથ પગના દુખાવા હોય, આપણે જોઈએ ને તો આપણને દયા આવી જાય, પછી આપણાથી રહેવાય નહીં ને તો આપણે એને કહીએ કે તમે આ સિસ્ટમ કરો ને તો તમને ફાયદો થાય એમ. તો અવળી ઉંમર છે, આટલા વર્ષોથી આ બધું ખાઈ પી લીધું છે, દુનિયાદારી બધી જોઈ લીધી છે, પણ તોય ખાવાનો મોહ છૂટે નહીં કે આપણાથી ન થાય. આપણે તો ખાઈ પીને દવા ખાઈ લેવી, દવા ભલે જેટલી ખાવી પડે એટલી ખાય, આટલી ગોળીઓ ખાય, પણ આ કરવું નથી. એટલે ખાવાનો મોહ છૂટતો નથી. ઘણા એવાય છે અને ઘણા છે ઉંમર થાય એટલે એમ કે ખાવાનો મોહ છૂટી જાય એમ. એટલે ટૂંકમાં ઘણાનો મોહ છૂટી ગયો છે, ઘણાનો મોહ નથી છૂટતો. અને જેનો મોહ નથી છૂટતો ને એ લોકો ખરેખર હેરાન થાય છે. અને પછી તો હવે આપણા નસીબની વાત છે, ભોગવવાનું હોય એટલે આ મોહ ન છૂટે. બાકી હું એમ કહું ને કે આ સિસ્ટમમાં જેટલા લોકો જોડાય છે ને ખરેખર એ બધી છે ને પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા હોય ને એ જ આ સિસ્ટમ કરી શકે, એનો જ ખાવા પીવાનો મોહ છૂટે, બાકી બધાનું કામ નથી. અમુક તો એમ કે મને એમ કે તું શું કે ખાતી નથી, કે આ કે હાવ જો ને કે ડોહી જેવી થઈ ગઈ, કે પેલા કેવી હતી, કે ગોલ મટોલ કેવી સારી લાગતી ને આમ ને તેમ ને. તો કે અરે ખાઈ લેવાય, કે ખાવા હાટું તો જન્મ લીધો હે, કે આ દુનિયામાં કે એકવાર માનવ અવતાર આવ્યો હે, કે તો પછી ખાઈ પીને મોજ કરાય નહીં. કે મેં કીધું હું તો ખાઈ પીને મોજ જ કરું છું, મેં કીધું, અને હું ખાઉં છું ને બધું સારું ખાઉં છું, કચરો નથી ખાતી. હા, એક ટાઈમ રાત્રે ખાઈ લઉં છું ઈચ્છા થાય તો, પણ દિવસ આખો જે મારું જે રૂટીન છે એમાં તો બધું હેલ્ધી જ આવે છે. મેં કીધું એટલે હું તો એવું જ ખાઉં છું અને હું એવું જ ખાવાની છું, ભલે હું જેવી થઈ જાવ એવી. આવી હજી તો 5 કિલો વધ્યું છે, મેં કીધું ઉતરી જાય ને કદાચ તો એ હવે મને કંઈ ફેર નથી પડતો. એટલે આવું છે, ઘણા લોકોનો મોહ નથી છૂટતો. અને ગીતાબેન કહે છે કે MBSમાં જોડાયા પછી મેં 6 મહિનાથી ચા છોડી દીધી છે. જો પેલા બેન કહેતા હતા ને કે મારી ચા નથી છૂટતી, ગીતાબેને 6 મહિનાથી ગીતાબેનની ચા છૂટી ગઈ છે અને હવે ચા જોઈને પીવાનું મન જ નથી થતું. ચા છે પછી ચા છોડી પછી એસિડિટી સાવ જતી રહી. બોલો, બેને 6 મહિનાથી ચા છોડી દીધી છે. આમાં આ સિસ્ટમમાં આવ્યા પછી હવે ચા જોઈને પીવાનું મન જ નથી થતું, બેન કહે છે. અને ચા છૂટ્યા પછી બેનની એસિડિટી સાવ જતી રહી. એસિડિટી છે, પિત્ત છે, કફ છે. આપણે ચા પી લઈએ ને પછી અમુક નિર્જળા કરે, ચા પીધા પછી નિર્જળા એમ કે હું તો થોડી ચા પી લઉં પછી નિર્જળા કરું, એટલે વજન તો ઉતરે પણ અમુક રોગ છે ને, ગેસ, એસિડિટી, પિત્ત, આ બધા રોગ છે ને એ ન જાય.
રોગમાંથી તમને મુક્તિ ન મળે, તમારો વજન તો ઉતરી જાય પણ તમે રોગમાંથી તમને મુક્તિ નહીં મળે. જ્યાં સુધી તમારા પ્રોપર 6 કલાકના નિર્જળા ન થાય ને ત્યાં સુધી તમને તમારા રોગ નહીં જાય. કદાચ હું એમ કહું કે વજન ઉતરશે, ઘણા એનો ચા પીતા પીતા પણ ઉતરા છે, પણ રોગ એના નહીં જાય. જો તમારે રોગ કાઢવા હોય ને એસિડિટી છે તો તમારે પ્રોપર 6 કલાકના નિર્જળા કરવા પડે. આનો નિયમ છે. એટલે એવું છે, બેનની ચા છૂટી ગઈ છે અને એસિડિટીનો પ્રોબ્લેમ પણ બેનનો જતો રહ્યો છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.